પ્રાચીન સમયની વાત છે। એક જંગલમાંથી સાપ પકડનારા સાપેરાઓનું એક ટોળું ક્યાંક જઈ રહ્યું હતું। સાપેરાઓ એક સુનસાન જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને એક જગ્યાએ ઘટાદાર અને છાંયડાવાળું વૃક્ષ દેખાયું એટલે તેઓ તે વૃક્ષના છાંયડામાં બેસીને આરામ કરવા લાગ્યા। આ વૃક્ષની પાસે જ સાપોનો એક વિશાળ રાફડો દરો હતો। એક સાપેરાએ સમજી લીધું કે અહીં આપણને કોઈ સર્પ મળી શકે છે। સાપેરાઓનું તો કામ જ સાપોને પકડવાનું હોય છે। તેણે પોતાના સાથીઓને કહ્યું કે આપણે આ દરો ખોદીને જોવો જોઈએ। મિત્રો, સાપેરાઓએ અંદરોઅંદર વિચાર કર્યો અને તે સાપના દરાને ખોદવાનું શરૂ કરી દીધું। તે દરામાંથી એક ખૂબ જ ભયંકર કાળો નાગ નીકળ્યો। સાપેરાઓએ તે નાગને પકડી લીધો અને પકડીને પોતાની પિટારી ટોપલીમાં બંધ કરી દીધો। બધા સાપેરાઓ તે સર્પને પિટારીમાં રાખીને ત્યાંથી ચાલવા લાગ્યા। ચાલતા ચાલતા તે સાપેરાઓએ વિચાર કર્યો કે આપણે આ નાગનું ઝેર કાઢી લઈએ। થોડે દૂર આગળ ચાલ્યા પછી તેમણે તે પિટારી ખોલી જેમાં નાગ બંધ હતો। સાપેરાઓએ જ્યારે પિટારી ખોલીને જોયું તો બધા સાપેરાઓ તે પિટારીમાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે આ પિટારીમાંથી નાગ ગાયબ થઈ ચૂક્યો હતો અને તે ઝેરીલા નાગની જગ્યાએ તે પિટારીમાં એક ખૂબ જ સુંદર અને કિંમતી નવલખો હાર રાખેલો હતો। તે નવલખા હારને જોઈને સાપેરાઓ ખૂબ પ્રસન્ન થયા। બધા સાપેરાઓ એ વાત વિચારીને હેરાન હતા કે આપણે તો એક સર્પ પકડ્યો હતો પણ આ હાર ક્યાંથી આવી ગયો? પરંતુ ચાલો, સારું જ થયું, આ હાર તો તેનાથી પણ વધુ કિંમતી છે। ચાલો આપણે આ લઈને રાજા પાસે જઈએ। રાજા આ હારના બદલામાં આપણને માંગ્યા મુજબનું ધન આપી દેશે। મિત્રો, આ જ વિચારીને બધા સાપેરાઓ રાજા ચિત્રસેનના શહેર તરફ ચાલી નીકળે છે। સાપેરાઓ રાજાના મહેલમાં પહોંચે છે। અહીં રાજાનો દરબાર ભરાયેલો હતો। દરબારમાં રાજા અને રાજાના બધા મંત્રીઓ બેઠેલા હતા। અચાનક દરબારમાં સાપેરાઓનું એક ટોળું પ્રવેશ કરે છે। બધા સાપેરાઓએ રાજાને પ્રણામ કર્યા। રાજાએ જ્યારે સાપેરાઓને દરબારમાં જોયા તો તેમને બેસવા માટે કહ્યું અને તેમના આવવાનું કારણ પૂછ્યું તો સાપેરાઓ કહેવા લાગ્યા, મહારાજ, અમે તો રહ્યા સાપેરા, ભલા અમારે તમારી પાસે આવવાનું શું કારણ હોઈ શકે? પરંતુ અમારી પાસે એક ખૂબ જ કિંમતી હાર છે જે તમારી મહારાણીના ગળાની શોભા વધારી શકે છે। સાપેરાઓએ કહ્યું, મહારાજ, એવો હાર તમે પહેલાં ક્યારેય નહીં જોયો હોય। રાજા ચિત્રસેન બોલ્યા, બતાવો, કેવો હાર છે? ત્યારે સાપેરાઓએ તે પિટારી ખોલીને બતાવી જેમાં તે હાર રાખેલો હતો। હવે તો તે વિચિત્ર હારને જોઈને રાજા સહિત આખો અચંબિત થઈ ગયો કે વાસ્તવમાં તેમણે એવો હાર પહેલાં ક્યારેય જોયો નહોતો। હારને જોઈને રાજા સાપેરાઓને કહેવા લાગ્યા કે તમે આ વિચિત્ર હાર ક્યાંથી લાવ્યા છો? સાપેરાઓ કહેવા લાગ્યા, મહારાજ, અમને આ રસ્તામાં મળ્યો હતો। અમે વિચાર્યું કે કેમ નહીં આ હાર રાજાને ભેટ કરી દેવામાં આવે। રાજાએ કહ્યું, ઠીક છે, અમે તમારી આ ભેટ સ્વીકાર કરીએ છીએ। આ હાર જોઈને અમારી રાણી ખૂબ ખુશ થઈ જશે। અહીં રાજાએ પોતાના મંત્રીને આદેશ આપ્યો કે સાપેરાઓને યોગ્ય ઇનામ આપીને અને સન્માનપૂર્વક દરબારમાંથી વિદાય કરવામાં આવે। સાપેરાઓ પુષ્કળ ધન લઈને દરબારમાંથી વિદાય થયા અને રાજાએ તે હાર ટોપલી સહિત પોતાની પાસે રાખી લીધો। આખો દિવસ રાજા દરબારમાં બેસીને પોતાનું રાજ્યકાજ કરતા રહ્યા। ધીમે ધીમે જ્યારે સાંજ પડી ત્યારે દરબાર સમાપ્ત કરીને રાજા તે હારવાળી ટોપલી પોતાની સાથે લઈને મહેલ તરફ જાય છે। રાજા પોતાના મહેલમાં પહોંચે છે અને મહારાણીને કહે છે કે જુઓ, આજે તો હું તમારા માટે ખૂબ જ સુંદર ઉપહારો લઈને આવ્યો છું જેને તમે જોશો તો ખૂબ જ ખુશ થઈ જશો। રાણી કહેવા લાગી, મહારાજ, એવું તો શું લાવ્યા છો તમે મારા માટે? એટલું કહીને રાજાએ તે ટોપલી રાણી તરફ સરકાવી દીધી અને કહ્યું, જો વિશ્વાસ ન આવતો હોય તો જાતે જ જોઈ લો। મિત્રો, રાણીએ જેવી તે પિટારી ખોલીને જોઈ તો તેમાં એક ખૂબ જ સુંદર અને તેજસ્વી નાનો બાળક સૂતેલો હતો। તે બાળકના ચહેરા પર એક અલૌકિક દિવ્ય ચમક હતી। બાળક એટલો સુંદર હતો કે રાણી તે બાળકને જોતી જ રહી ગઈ અને કહેવા લાગી, મહારાજ, આમાં તો એક ખૂબ જ સુંદર બાળક સૂતેલો છે। રાણીએ જ્યારે કહ્યું કે બાળક સૂતેલો છે ત્યારે રાજા કહેવા લાગ્યા, ના, આ બાળક નથી, આમાં તો નવલખો હાર હતો। આ બાળક કેવી રીતે બની ગયો? રાજાને જ્યારે રાણીની વાત પર ભરોસો ન થયો ત્યારે રાજાએ તે ટોપલી લઈને જાતે જોઈ તો વાસ્તવમાં રાજાના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો। બાળકને જોઈને રાજા હજુ પણ વધુ પ્રસન્ન થઈ જાય છે કારણ કે મિત્રો, રાજાને પહેલાંથી કોઈ સંતાન નહોતું। રાજા અને રાણી હંમેશા સંતાન વિશે વિચારીને દુઃખી રહ્યા કરતા હતા।
હવે તો રાજા અને રાણી બંનેએ વિચાર કર્યો કે આ પુત્ર આપણને ભગવાને જ આપ્યો છે અને આજથી આપણે બંને આને આપણો પુત્ર માનીને જ એનું લાલન પાલન કરીશું. અને આ વાત કોઈને પણ ખબર નહોતી કે રાજાએ જે હાર ખરીદ્યો હતો તે બાળક બની ગયો છે. પરંતુ રાજાની કેટલીક દાસીઓ ત્યાં તેમની વાતો સાંભળી રહી હતી. અહીં રાણીએ પૂછ્યું, મહારાજ, આ બાળક તમને કોણે આપ્યો? તો રાજાએ બતાવ્યું કે રાજદરબારમાં સાપેરાઓનું એક ટોળું આવ્યું હતું. તેમણે આપણને એક પિટારીમાં રાખીને નવલખો હાર ભેટ આપ્યો હતો. પરંતુ ઈશ્વરની કૃપાથી દરબારમાંથી મહેલ આવતા આવતા આ હારમાંથી એક સુંદર પુત્ર બની ગયો. હવે આજથી આ બાળક આપણો પુત્ર છે અને આગળ જતાં આ જ આપણી રાજગાદીનો માલિક બનશે. મિત્રો, તે જ દિવસથી રાજા અને રાણી તે બાળકને પોતાના પુત્રની જેમ ઉછેરવા લાગે છે. એક દિવસ રાજાએ પોતાના દરબારમાં આ જાહેરાત કરી દીધી કે આપણી રાણીના ગર્ભથી એક સુંદર પુત્રએ જન્મ લીધો છે. આ બધું સાંભળીને રાજાની પ્રજાએ ખૂબ ખુશી મનાવી. સમગ્ર નગરમાં ઉત્સવ ઉજવવામાં આવ્યો. રાજા અને રાણી ખૂબ પ્રસન્ન હતા અને ખૂબ જ આનંદપૂર્વક તે બાળકનું લાલન પાલન થઈ રહ્યું હતું. ધીમે ધીમે તે છોકરો મોટો થઈ રહ્યો હતો અને જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તે યુવાન થતો ગયો. હવે એવો સમય આવ્યો જ્યારે તે યુવક લગ્નયોગ્ય થયો તો મહારાજના મનમાં વિચાર આવ્યો કે હવે મારા પુત્રના લગ્ન કરાવી દેવા જોઈએ. એક દિવસ રાજાએ પોતાની મહારાણીને કહ્યું કે હવે આપણો પુત્ર લગ્નયોગ્ય થઈ ગયો છે અને હવે તેના લગ્ન કોઈ સુંદર કન્યા સાથે કરાવી દેવા જોઈએ. રાજાનો આ પ્રસ્તાવ રાણીને પણ ખૂબ પસંદ આવ્યો. રાણી બોલી, મહારાજ, શુભ કામમાં વિલંબ કેવો? જેટલી જલ્દી થઈ શકે તમે મારા પુત્રના લગ્ન કરાવી દો. મિત્રો, રાજા ચિત્રસેનના રાજ્ય સાથે જોડાયેલું એક બીજું રાજ્ય હતું. તે રાજ્યના રાજાનું નામ જયંત હતું. તે રાજાની એક ખૂબ જ સુંદર કન્યા હતી જેનું નામ વૈજયંતી હતું. તે રાજાની કન્યા વૈજયંતીને રાજાએ પોતાના આચાર્ય પાસે સમસ્ત વિદ્યાઓનું જ્ઞાન અપાવ્યું હતું. તેથી તે કન્યા 16 વિદ્યાઓમાં નિપુણ હતી. રાજા પણ વિચાર કરવા લાગ્યા કે હવે મારે મારી પુત્રીના લગ્ન કરી દેવા જોઈએ. રાજાએ દરબારમાં પુરોહિતને બોલાવ્યા અને તિલક, ટીકા માટેની સામગ્રી આપીને પોતાની પુત્રી વૈજયંતી માટે યોગ્ય વર શોધવા માટે મોકલી દીધા. રાજાએ પુરોહિતને કહ્યું કે જાઓ અને મારી પુત્રીને યોગ્ય હોય તેવા કોઈ રાજકુમારનું તિલક કરીને આવો. પુરોહિતજી રાજકુમારીના તિલકની સામગ્રી લઈને બીજા રાજ્યો તરફ નીકળી પડે છે અને કેટલાય રાજ્યોમાં ફરવા લાગે છે, પરંતુ તેમને તે કન્યા જેવા તેજસ્વી અને સુંદર રાજકુમાર ક્યાંય ન મળ્યા. તેઓ રખડી રખડીને પરેશાન થઈ ગયા. અંતે ચાલતા ચાલતા તેઓ રાજા ચિત્રસેનની નગરીમાં પહોંચી જાય છે. રાજા ચિત્રસેનનો દરબાર ભરાયેલો હતો. અચાનક દરબારમાં પુરોહિતનું આગમન થાય છે. રાજા ચિત્રસેન જોતાં જ સમજી જાય છે કે આ કોઈ બ્રાહ્મણ છે જે કોઈ રાજાની કન્યાનું સગપણ લઈને અહીં આવ્યા છે. રાજા પુરોહિતને પૂછે છે કે આપ કોણ છો અને ક્યાંથી આવ્યા છો? પુરોહિત બોલ્યા, મહારાજ, હું રાજા જયંતનો પુરોહિત છું અને તેમની કન્યા વૈજયંતીનું તિલક લઈને આવ્યો છું. અમારા રાજાની કન્યા રાજકુમારી વૈજયંતી ખૂબ જ રૂપવતી અને 16 વિદ્યાઓમાં પારંગત છે. અમે સાંભળ્યું છે કે આપનો રાજકુમાર પણ લગ્નયોગ્ય છે. ત્યારે રાજા ચિત્રસેન કહે છે કે અમારે એક પુત્ર છે અને અમારો પુત્ર ખૂબ જ સુંદર અને યોગ્ય છે. પરંતુ રાજા ચિત્રસેનને એ વાતની ખબર નહોતી કે તેમનો જે પુત્ર છે તે વાસ્તવમાં એક નાગ છે. રાજાએ જ્યારે પોતાના પુત્રને પુરોહિતને બતાવ્યો તો પુરોહિત રાજકુમારને જોતાં જ પ્રસન્ન થઈ ગયા અને તેમને રાજકુમાર પસંદ આવી ગયો. તેઓ રાજકુમારી વૈજયંતીના લગ્ન નક્કી કરીને પોતાના રાજ્ય તરફ પાછા ફરી જાય છે. મિત્રો, ધીમે ધીમે સમય વીત્યો. કેટલાક દિવસો પછી જ્યારે લગ્નનું શુભ મુહૂર્ત આવ્યું ત્યારે રાજા ચિત્રસેન પોતાના પુત્રને શણગારીને વરરાજો બનાવીને રાજા જયંતના ત્યાં જાન લઈને પહોંચે છે. ત્યાં પહોંચતા જ રાજા જયંત તેમનું ખૂબ જ સારી રીતે સ્વાગત સત્કાર કરે છે અને પોતાની પુત્રીના લગ્ન રાજકુમાર સાથે કરી દે છે. આ પ્રકારે પોતાના પુત્રના લગ્ન કરાવીને રાજા ચિત્રસેન પાછા પોતાની રાજધાનીમાં આવી જાય છે. હવે ધીમે ધીમે વધુ સમય વીત્યો. એક દિવસ રાણીએ રાજાને કહ્યું કે મહારાજ, હવે આપણે રાજ્યની બાગડોર આપણા પુત્રના હાથમાં સોંપી દેવી જોઈએ, જેથી પુત્રને પણ રાજ્ય ચલાવવાનો અનુભવ પ્રાપ્ત થાય. તે જ દિવસે મહારાજ ચિત્રસેને પોતાના પુત્રને યુવરાજ ઘોષિત કરી દીધા. હવે તો રાજા ચિત્રસેન નિશ્ચિંત થઈને રહેવા લાગ્યા. રાજકુમાર ખૂબ જ સારી રીતે રાજ્યનું સંચાલન કરવા લાગ્યા. મિત્રો, એક દિવસની વાત છે. રાજકુમારી વૈજયંતી પોતાની દાસી સાથે વાત કરી રહી હતી ત્યારે દાસીએ કહ્યું કે રાજકુમારીજી,
તમારા જે પતિ છે તેમને તમે પૂછજો કે તેમના માતા પિતા કોણ છે. દાસીની વાત સાંભળીને વૈજયંતીને ખૂબ જ આશ્ચર્ય થયું. રાણી વૈજયંતી કહેવા લાગી, આ તું શું કહી રહી છે? શું મારા પતિ રાજકુમાર મહારાજ ચિત્રસેનના પુત્ર નથી? ત્યારે દાસી કહે છે, ના રાજકુમારી, તમે મોટી ભૂલ કરી રહ્યા છો. આ તેમના પુત્ર નથી. હું એટલું તો નથી જાણતી કે રાજકુમારના વાસ્તવિક માતા પિતા કોણ છે, પણ એટલું ચોક્કસ જાણું છું કે રાજકુમાર મહારાજ ચિત્રસેનના પુત્ર નથી. તમે પોતે જ તમારા પતિને પૂછી લેજો. હવે તો રાજકુમારી વૈજયંતીના મનમાં પણ પોતાના પતિને લઈને શંકા ઉત્પન્ન થવા લાગી. રાજકુમારી મનમાં વિચારવા લાગી કે આજે સાંજે જ્યારે રાજકુમાર મહેલમાં આવશે તો હું તેમને આ વાત ચોક્કસ પૂછીશ. રાજકુમાર જ્યારે સાંજે મહેલમાં આવે છે ત્યારે રાજકુમારની પત્ની વૈજયંતી રાજકુમારને કહે છે, મહારાજ, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. રાજકુમાર કહે છે, પૂછો રાણી, શું પૂછવા માંગો છો? ત્યારે રાજકુમારી પૂછે છે, મને એ જણાવો કે તમારા માતા પિતા કોણ છે અને તમે કયા વંશના છો? આ વાત સાંભળીને રાજકુમાર કહેવા લાગ્યા, રાણી, શું તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે? મહારાજ ચિત્રસેન અને મહારાણી જ મારા માતા પિતા છે. ત્યારે વૈજયંતી બોલી, ના મહારાજ, તમે મારાથી કંઈક છુપાવી રહ્યા છો. કૃપા કરીને સચ્ચાઈ બતાવો. તમને માં ગંગાના સોગંદ છે, તમે મને આ ભેદ જરૂર જણાવો. હવે તો આ વાત સાંભળીને રાજકુમાર મોટા ધર્મસંકટમાં ફસાઈ જાય છે. રાજકુમાર વિચારવા લાગ્યા કે આજે કોઈને કોઈએ આના મનમાં આ પ્રશ્ન પેદા કરી દીધો છે, આને નક્કી કોઈકે બહેકાવી છે અને આ પૂછ્યા વગર માનશે નહીં. મિત્રો, રાજકુમારે પોતાની પત્નીને ખૂબ સમજાવી કે, જુઓ, હું મહારાજનો જ પુત્ર છું, તું શા માટે નકામું મારું મગજ બગાડી રહી છે? હવે તો રાજકુમારી હઠ પર આવી ગઈ કે હવે તો તમારે મને બતાવવું જ પડશે કે તમે કયા વંશના છો, તમારા માતા પિતા કોણ છે. હવે તો રાજકુમાર વિચારવા લાગ્યા કે લાગે છે મારે આને બતાવવું જ પડશે, આ પૂછ્યા વગર માનશે નહીં. રાજકુમાર વારંવાર પોતાની પત્નીને કહે છે કે માની જા, હજુ પણ સમય છે, તું મને આ વાત ન પૂછ, નહીંતર ખૂબ પસ્તાઈશ. પરંતુ રાજકુમારી તો જાણે જિદ્દ જ કરી બેઠી. કહેવા લાગી, જો નહીં બતાવો તો હું ભોજન ગ્રહણ નહીં કરું. હું સમજીશ કે તમે મારાથી જૂઠો પ્રેમ કરો છો. આ વાત સાંભળીને રાજાનો પુત્ર કહેવા લાગ્યો, સારું, જો તું નથી માનતી તો ઠીક છે, હું તને આ બતાવીશ. પણ અહીં નહીં, આપણે કાલે મહેલથી બહાર વનવિહાર માટે ચાલીશું અને ત્યાં જઈને હું તને બધું જ બતાવી દઈશ. હવે તો રથ શણગારવામાં આવ્યો. તેમાં રાજકુમાર અને રાજાની પત્ની વૈજયંતી બંને બેસી જાય છે અને વનવિહાર કરવાનું બહાનું કરીને બંને મહેલથી નીકળી જાય છે અને એક નદીના કિનારે આવી જાય છે. નદીને જોઈને રાજકુમારી વૈજયંતી કહેવા લાગી, મહારાજ, તમે મને આ નદી પાસે કેમ લઈને આવ્યા છો? શું આ નદી સાથે તમારો કોઈ સંબંધ છે? ત્યારે રાજકુમાર કહે છે, હું તને ફરીથી કહું છું કે માની જા અને મને મારા વંશ વિશે ન પૂછ, નહીંતર તારે ખૂબ પસ્તાવવું પડશે. પરંતુ મિત્રો, કોઈકે સાચું જ કહ્યું છે કે રાજહઠ, બાળહઠ અને સ્ત્રીહઠ, ત્રિયાહઠ આ ખૂબ જ ખરાબ હઠ હોય છે. રાજકુમારના સમજાવવા છતાં પણ રાજકુમારી ન માની અને કહેવા લાગી, ના મહારાજ, મને એ જરૂર બતાવો કે તમારા માતા પિતા કોણ છે અને તમે કયા વંશના છો? રાજકુમારી વૈજયંતી જ્યારે નથી માનતી તો રાજકુમાર તે નદીના પાણીમાં નીચે ઉતરે છે અને જ્યારે તે ગોઠણસમાં પાણીમાં પહોંચી જાય છે ત્યારે કહેવા લાગે છે, રાણી, હજુ પણ સમય છે, તું મને આ વાત ન પૂછ, હજુ કંઈ બગડ્યું નથી. પરંતુ રાજકુમારી કહેવા લાગી, ચાહે ગમે તે થઈ જાય, પણ હું આ વાત પૂછીને જ જંપીશ. આ પ્રકારે રાજકુમાર નદીના વધુ ઊંડા પાણીમાં પહોંચી જાય છે. જ્યારે તે 36માં પાણીમાં પહોંચી જાય છે તો રાજકુમાર ફરીથી રાણીને સમજાવીને બોલ્યા, રાણી, માની જા, તારું આ પૂછવું મને તારાથી દૂર કરી શકે છે. રાજકુમારી બોલી, ચાહે ગમે તે થઈ જાય, તમે આ ભેદ મારી સામે જરૂર રાખશો. જ્યારે રાજકુમાર વધુ આગળ વધ્યા અને જ્યારે પોતાના મોઢા સુધીના પાણીમાં આવ્યા ત્યારે કહેવા લાગ્યા, રાણી, હજુ પણ તારી પાસે સમય છે, એ જાણવાની કોશિશ ન કર કે હું કોણ છું. પરંતુ રાણી ન માની. મિત્રો, પછી શું થાય છે? રાજકુમારે પોતાનું અસલી નાગનું રૂપ ધારણ કરી લીધું અને નદીના પાણી ઉપર પોતાની ફેણ બતાવવા લાગ્યા અને પોતાની ફેણ બતાવ્યા પછી તે નદીની અંદર સમાઈ ગયા અને પછી બહાર નીકળીને ન આવ્યા. રાજકુમારી વૈજયંતીએ રાજકુમારને શોધવાની ખૂબ કોશિશ કરી, પણ રાજકુમારનો ક્યાંય પત્તો ન મળ્યો. જ્યારે ઘણો સમય વીતી ગયો અને રાજકુમાર પાછા ન ફર્યા ત્યારે રાજકુમારી વૈજયંતી ગભરાઈ ગઈ, કારણ કે હવે તેનો પતિ નાગ બનીને ક્યાંક ચાલી ગયો હતો. વૈજયંતીએ ત્યાં તેમને શોધવાનો ખૂબ પ્રયાસ કર્યો, ખૂબ રાહ જોઈ, પરંતુ તે ન મળ્યા. હવે તો વૈજયંતી પોતાના રથને લઈને પોતાના સારથીને કહે છે,
ચાલો, મહેલ તરફ ચાલો અને મહારાજને જાણ કરો કે તેમનો પુત્ર નદીમાં ડૂબી ગયો છે. સારથીએ જઈને મહારાજ ચિત્રસેનને આ સમાચાર આપ્યા કે મહારાજ, આપના પુત્ર રાજકુમાર નદીમાં વિલુપ્ત થઈ ગયા છે. આ બધું સાંભળીને રાજાને ખૂબ જ દુઃખ થાય છે. રાજા પોતાના સૈનિકોને આદેશ આપે છે કે જાઓ, નદીના પાણીને ખૂંદી વળો અને રાજકુમારની લાશને શોધી કાઢો. રાજાના સૈનિકો રાણી વૈજયંતી, મહારાજ અને મહારાણી સાથે તે નદી પર પહોંચે છે. નદી જગ્યાએ જગ્યાએ જાળ નંખાવવામાં આવી, પરંતુ કોઈ સફળતા ન મળી. નદીમાં કેટલાય મરજીવાઓએ રાજકુમારના શવની શોધ કરી, પરંતુ કંઈ હાથ ન લાગ્યું. હવે તો ઉદાસ થઈને રાજા, રાણી અને રાજકુમારી વૈજયંતી પાછા પોતાના મહેલમાં લોટી આવ્યા. રાજા ચિત્રસેન તો વૃદ્ધ થઈ ચૂક્યા હતા અને હવે પુત્રનું દુઃખ પણ તેમના પર આવી પડ્યું. રાજાના મનમાં તો એ જ હતું કે નદીમાં ડૂબી જવાને કારણે તેમના પુત્રનું મૃત્યુ થઈ ગયું છે. મહારાણી વૈજયંતી પણ ખૂબ દુઃખી રહેવા લાગ્યા અને મનહી મનમાં પોતાને કોસવા લાગ્યા કે મેં ખૂબ ખરાબ કર્યું. મારા જ કર્મોના કારણે આજે મારા પતિ મારાથી દૂર ચાલ્યા ગયા છે. જો મેં તેમને તેમના વંશ વિશે પૂછવાની જીદ ન કરી હોત તો કદાચ મારા પતિ મારાથી દૂર ન ગયા હોત. પરંતુ રાજકુમારી વૈજયંતી ખૂબ વિદ્વાન હતી, 16 વિદ્યાઓમાં નિપુણ હતી. ખૂબ વિચાર વિમર્શ કર્યા પછી તેને એક યુક્તિ સૂઝી. રાજકુમારીએ પોતાના સમગ્ર નગરમાં એ જાહેરાત કરાવી દીધી કે કોઈ પણ વ્યક્તિ તેને કોઈ નવી વાત સંભળાવશે તો તેના બદલામાં તેને યોગ્ય ઇનામ આપવામાં આવશે. ભલે પછી તે પોતાની આપવીતી હોય કે પછી કોઈ પ્રાચીન ઘટના સાથે સંબંધિત હોય, કોઈ પણ વાર્તા કે કથા હોય, જે કોઈ પણ સંભળાવશે તેને યોગ્ય ઇનામ આપવામાં આવશે. મિત્રો, હવે તો રાણી વૈજયંતી રોજ વાર્તાઓ સાંભળતી. રાણી વૈજયંતી પાસે વાર્તા સંભળાવનારાઓની ભીડ જામેલી રહેતી. કોઈ રામાયણની કથા સંભળાવતું તો કોઈ રાજાનો ઇતિહાસ સંભળાવતું. હવે તો રાજકુમારી વૈજયંતીનું આ જ કામ હતું. તે સવારથી લઈને સાંજ સુધી નવી નવી વાર્તાઓ સાંભળતી રહેતી હતી. મિત્રો, આ રીતે થોડો સમય વીત્યો. એક દિવસ શું થયું કે એ જ રાજ્યનો એક વૃદ્ધ માણસ બાજુના જ એક જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. એ વૃદ્ધ માણસને એ જંગલ પાર કરતા કરતા જંગલમાં જ રાત થઈ ગઈ. જ્યારે રાત થઈ ગઈ તો તે મનમાં વિચારવા લાગ્યો કે હવે રાત્રે આગળ ચાલવું યોગ્ય નથી, કારણ કે જંગલમાં આગળ હિંસક પશુઓ પણ મળી શકે છે. એ જ વિચારીને વૃદ્ધ માણસ એ જંગલમાં એક પીપળાના ઝાડ પર ચડીને બેસી જાય છે. રાતનો સમય હતો. વૃદ્ધ વ્યક્તિને ડરના માર્યા ઊંઘ નહોતી આવી રહી. અહીં જ્યારે રાતના 12 વાગ્યાનો સમય થાય છે ત્યારે તેણે જોયું કે બહાર એક ઝાડુ મારવાવાળો આવ્યો અને આખા જંગલમાં તેણે ઝાડુ લગાવી દીધું. પછી તેણે જોયું કે પાણીનો છંટકાવ કરવાવાળો આવ્યો. તેણે પણ બધે પાણીનો છંટકાવ કરી દીધો. ત્યારબાદ ત્યાં ખુરશીઓ ગોઠવવાની શરૂ થઈ ગઈ. પછી એક સિંહાસન આવે છે. વૃદ્ધ માણસ પીપળાના ઝાડ પર બેઠો બેઠો આ બધું જોઈ રહ્યો હતો. તેણે જોયું કે ત્યાં સભા ભરાવા લાગી. એ વૃદ્ધ વ્યક્તિ ખૂબ ગભરાઈ રહ્યો હતો અને મનમાં વિચારતો હતો કે આ બધું શું થઈ રહ્યું છે અને આ લોકો કોણ છે અને આજે શું આ લોકો મને જીવતો છોડશે કે નહીં. ત્યાં એકથી એક ચડિયાતા વિચિત્ર અતિથિઓ આવવાના શરૂ થઈ ગયા. તે વિચિત્ર એટલા માટે હતી કારણ કે તેમનું અડધું શરીર સર્પનું હતું અને અડધું શરીર મનુષ્યનું હતું. દિવ્ય શરીરવાળા નાગ જોવા માટે ખૂબ જ ભયાનક લાગી રહ્યા હતા. તેમનો દરબાર ત્યાં સજાવાઈ રહ્યો હતો અને જ્યારે બધા લોકો ત્યાં આવી ગયા ત્યારે ત્યાં 2 અન્ય સિંહાસન પણ હતા. તે બંને સિંહાસન પર થોડીવાર પછી નાગોના રાજા અને તેમના પુત્ર યુવરાજ બંને આવીને બેસી જાય છે. સમગ્ર દરબારે તેમનું ભવ્ય સ્વાગત કર્યું. તેમની વચ્ચે ચર્ચા થવાની હતી અને તે ચર્ચાઓ થઈ રહી હતી. નાગરાજનો પુત્ર જે રાજકુમાર હતો તે ચૂપચાપ માન નીચે કરીને બેઠો હતો. તે દરબારમાં એ વાતની ચર્ચા થઈ રહી હતી કે રાજકુમારના વિવાહ કરવામાં આવે. વિવાહના સંબંધમાં ચર્ચાઓ ચાલી રહી હતી. હવે જ્યારે રાજકુમારના વિવાહની વાત આવી તો તેણે માન નીચે કરી લીધી અને તે ખૂબ જ ઉદાસ થઈ જાય છે. થોડા સમય સુધી તેમની ચર્ચાઓ ચાલતી રહી અને બીજી તરફ તે વૃદ્ધ માણસ તે પીપળાના ઝાડ પર બેસીને તેમની બધી વાતો સાંભળી રહ્યો હતો. તે મનહી મનમાં વિચારવા લાગ્યો કે અહીં કઈ વાતની ચર્ચા થઈ રહી છે અને આ કોણ લોકો છે. લાગે છે આજે હું આમનાથી જીવતો બચી શકીશ કે નહીં. ડરના કારણે તે વૃક્ષની એક ડાળી પર ચોંટીને સૂતો હતો. અહીં 3-4 કલાક પછી દરબાર ત્યાંથી વિસર્જિત થાય છે. બધા અતિથિઓ ત્યાંથી જઈ ચૂક્યા હતા, પરંતુ તે નાગરાજ અને તેમનો પુત્ર ત્યાંથી ચાલીને તે પીપળાના વૃક્ષ તરફ આવે છે. પીપળાના ઝાડ પર બેઠેલો તે બુઢ્ઢો માણસ વિચારવા લાગ્યો કે આ મારી તરફ જ આવી રહ્યા છે અને લાગે છે કે હવે આ મને જીવતો નહીં છોડે,
કારણ કે તેમને ખબર પડી ગઈ છે કે હું આ વૃક્ષ પર બેઠો છું. આ વિચારીને તે વૃદ્ધ વ્યક્તિ ગભરાઈ જાય છે. પરંતુ તે નાગે શું કર્યું? તે પીપળાના મૂળમાં બેસીને થોડીવાર રડ્યો અને પોતાની રાણી વૈજયંતીને યાદ કરી. આ બધી વાતો તે બુઢ્ઢો માણસ સાંભળી રહ્યો હતો કે આ તો ખૂબ જ ચમત્કાર છે. આ હું શું જોઈ રહ્યો છું? અને થોડીવાર રડ્યા પછી હાય વૈજયંતી એવું કહ્યા પછી તે નાગ પણ ત્યાંથી ચાલી જાય છે. ધીમે ધીમે સવાર થવા લાગે છે. પ્રાતઃકાળ જ્યારે થયો ત્યારે તે બુઢ્ઢો માણસ તે વૃક્ષ પરથી નીચે ઉતરે છે અને નીચે ઉતર્યા પછી પાછો પોતાના નગર તરફ પાછો ફરે છે. તે મનમાં વિચારવા લાગ્યો કે આમ પણ હું ખૂબ જ ગરીબ માણસ છું અને રાણી વૈજયંતી પણ નવી નવી વાર્તાઓ સાંભળતી રહે છે, તો શા માટે જઈને આ વાત મહારાણી વૈજયંતીને સંભળાવવામાં ન આવે? આના બદલામાં મહારાણી મને ખૂબ જ ધન આપશે અને હું પૈસાવાળો થઈ જઈશ. એવો વિચાર કરીને તે બુઢ્ઢો માણસ એ જ જગ્યાએ આવી જાય છે જ્યાં રાણી વૈજયંતીનો મંડપ લાગેલો હતો, જ્યાં રાણી વૈજયંતી રોજ વાર્તાઓ સાંભળતી હતી. ત્યાં એકથી ચડિયાતા મોટા વિદ્વાનો રાણીને વાર્તા સંભળાવી રહ્યા હતા. કેટલાક કલાક રાહ જોયા પછી તે બુઢ્ઢા માણસનો વાર્તા સંભળાવવાનો વારો આવે છે. તે મહારાણી વૈજયંતીને કહેવા લાગ્યો કે મહારાણી, આજે મેં એક ખૂબ જ વિચિત્ર દ્રશ્ય જોયું છે. આજે હું તમને એક નજરે જોયેલી ઘટના સંભળાવી રહ્યો છું. આજે રાત્રે જ્યારે હું જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રાત થઈ જવાના કારણે હું તે જંગલમાં ફસાઈ ગયો. રાત થઈ જવાને લીધે મેં ત્યાં જ રોકાવું યોગ્ય સમજ્યું અને હું તે જ જંગલમાં એક ઝાડ પર ચડીને બેસી ગયો. હું સવાર થવાની રાહ જોવા લાગ્યો. મેં ત્યાં જોયું કે ત્યાં એક નાગરાજનો દરબાર ભરાયો હતો. તે બધાનું અડધું શરીર મનુષ્યનું હતું અને અડધું શરીર નાગનું હતું. એવા વિચિત્ર પ્રાણીઓ તે દરબારમાં આવ્યા હતા કે હું તેમને જોતો જ રહી ગયો. થોડીવાર જોયા પછી મેં વિચાર કર્યો કે આ લોકો મને મારશે તો નહીં ને, પરંતુ હું તે પીપળાના વૃક્ષ પર ચોંટીને તેમની વાતો સાંભળતો રહ્યો. જ્યારે દરબાર સમાપ્ત થયો તો ત્યાંથી નાગોના રાજાનો પુત્ર એક દિવ્ય રથમાં બેસીને જે પીપળાના વૃક્ષ પર હું બેઠો હતો તે જ વૃક્ષ તરફ આવ્યો. તે રથમાંથી ઉતર્યો અને પીપળાના વૃક્ષ નીચે બેસીને થોડીવાર હાય વૈજયંતી કહીને રડતો રહ્યો. તે પછી તે ત્યાંથી જ અદૃશ્ય થઈ ગયો. હવે આ વાત જ્યારે રાજકુમારી વૈજયંતીએ સાંભળી તો તે બુઢ્ઢા માણસને કહેવા લાગી કે બાબા, હું તમને એટલું ધન આપીશ કે તમારી ઘણી પેઢીઓ બેઠા બેઠા ખાઈ શકશે, પરંતુ તમે મને તે સ્થાન પર લઈ ચાલો જ્યાં તમે તે રાજકુમારને રડતો જોયો હતો. આ બધું સાંભળીને બુઢ્ઢો માણસ ગભરાઈ જાય છે અને કહે છે, રાજકુમારી, હવે હું ત્યાં નહીં જાઉં. ત્યાં જવાથી મને ખૂબ જ ડર લાગી રહ્યો છે. ત્યારે રાજકુમારી કહે છે કે ના બાબા, તમે ચિંતા ન કરો, તમારે મારી સાથે ત્યાં ચાલવું જ પડશે. એટલું કહીને રાણી વૈજયંતીએ સોનામહોરોથી ભરેલી એક થેલી તે બુઢ્ઢા માણસને આપી દીધી અને કહ્યું કે હું તમને હજી પણ સોનાની મહોરો આપીશ, તમે મને તે સ્થાન પર પહોંચાડી દો. બુઢ્ઢો માણસ રાણી દ્વારા આપવામાં આવેલી સોનાની મહોરો જોઈને ખુશ થઈ જાય છે અને તે રાજકુમારી વૈજયંતીને લઈને તે જંગલ તરફ ચાલી નીકળે છે. તે જ સ્થાને જઈને બુઢ્ઢા માણસે બતાવ્યું કે રાજકુમારી, મેં આ જ પીપળાના વૃક્ષ ઉપર બેસીને બધું જોયું છે. રાજકુમારી બોલી, તો બાબા, હું પણ આજે તેમને મારી આંખોથી જોવા માંગુ છું. આ રીતે તે બુઢ્ઢો માણસ અને રાણી વૈજયંતી તે વૃક્ષ ઉપર ચડીને બેસી જાય છે અને તેઓ તે દરબારની રાહ જુએ છે. મિત્રો, રાહ જોતા જોતા આખી રાત નીકળી જાય છે, પરંતુ ત્યાં કોઈ નથી આવતું. તે દિવસે ના તો કોઈ દરબાર ભરાય છે અને ના તો કોઈ નાગ આવે છે. હવે તો વૈજયંતી તે વૃદ્ધ વ્યક્તિ પર ક્રોધિત થઈ જાય છે અને કહે છે, બાબા, તમે જૂઠું બોલ્યા છો અને આના માટે હું તમને સખતમાં સખત સજા આપી શકું છું. તે બુઢ્ઢો માણસ કહેવા લાગ્યો, ના મહારાણી, મેં કોઈ જૂઠ નથી બોલ્યું. મેં જે મારી આંખોથી જોયું હતું તે જ આપને બતાવ્યું હતું. રાણી બોલી, તો પછી આજે શું થયું? બુઢ્ઢા વ્યક્તિએ કહ્યું, એ હું પણ નથી જાણતો કે તે લોકો આજે કેમ ન આવ્યા. મિત્રો, રાણી વૈજયંતી નિરાશ થઈને પોતાના મહેલ તરફ પાછી ફરી જાય છે. બીજી તરફ તે બુઢ્ઢો માણસ મનમાં પરેશાન રહેવા લાગે છે કે હું રાણીની સામે જૂઠો પડી ગયો. તે બુઢ્ઢો માણસ વિચારવા લાગે છે કે તે દિવસે કઈ તિથિ હતી જે દિવસે તે જંગલમાં દરબાર ભરાયો હતો. તેણે આ વાત જ્યોતિષીઓને પૂછી. જ્યોતિષીઓએ બતાવ્યું કે તે દિવસે પૂનમની તિથિ હતી. ચંદ્રમા પૂર્ણ રૂપે ઉગ્યો હતો અને આવા અવસર પર દેવતાઓની સભાઓ કેટલાક ક્ષેત્રોમાં થતી હોય છે. બની શકે કે તમે તે સભા જોઈ લીધી હોય. હવે તો તે બુઢ્ઢો માણસ વિચારવા લાગ્યો કે જ્યારે આગામી પૂનમ આવશે ત્યારે હું રાણીને લઈને ત્યાં જઈશ. મહારાણીએ પણ તે બુઢ્ઢા આદમીને કહી દીધું હતું કે જો તમે મને તે દ્રશ્ય બતાવી દેશો તો હું તમને ખૂબ મોટું ઇનામ આપીશ.
અહીં ધીમે ધીમે સમય વીત્યો અને જ્યારે આગામી પૂનમની તિથિ આવી ત્યારે તે બુઢ્ઢો માણસ મહેલમાં પહોંચે છે અને મહારાણીને કહે છે કે મહારાણી, આજે તમે મારી સાથે તે જંગલમાં ચાલો, આજે હું તમને તે દૃશ્ય બતાવીશ. મિત્રો, મહારાણી વૈજયંતી અને તે બુઢ્ઢો માણસ બંને જંગલ તરફ ચાલી નીકળે છે. ત્યાં પહોંચીને રાણી વૈજયંતી અને તે બુઢ્ઢો માણસ તે પીપળાના મૂળમાં છુપાઈને બેસી જાય છે. જ્યારે રાત્રિના 12 વાગવાનો સમય નજીક આવે છે ત્યારે ત્યાં એક ઝાડુ મારવાવાળો આવે છે. તેણે ઝાડુ લગાવ્યું. પાણીનો છંટકાવ કરવાવાળો આવ્યો. તેણે પાણીનો છંટકાવ કર્યો. પછી થોડીવાર પછી દરબાર સજાવા લાગે છે. ધીમે ધીમે ત્યાં નાગ લોકો આવવા લાગે છે. તે નાગોનું અડધું શરીર મનુષ્યનું હતું અને અડધું શરીર નાગનું હતું. બુઢ્ઢા માણસે ઇશારાથી કહ્યું કે મહારાણી, હવે તમે ધ્યાનથી જોઈ લો. આ જ બધું મેં તે દિવસે જોયું હતું. મિત્રો, રાણી વૈજયંતી તે દૃશ્યને ખૂબ જ ધ્યાનથી જોઈ રહી હતી અને થોડા સમય પછી રાણીનો પતિ પણ આવી જાય છે, જે તે નાગરાજનો પુત્ર હતો. તેનું અડધું શરીર નાગનું હતું અને અડધું શરીર મનુષ્યનું.